સવારના 3 વાગી ગયા છે અને હું રમું છું બ્લોક થી. હા, બ્લોક ને શું કર્યું તું મમ્મીએ? આ બ્લોક મારા હાથમાં આવી ગયા છે. હવે હવે તે મને અંતાડી મૂકી દીધા હતા ને આ બ્લોક. હે નિત્ય, તને ગામડે જવું ગમે? હા. કેમ, ગામડે શું છે? ભદુડી. શું છે? ભદુડી છે ને, ભદુડી રમાડવાની બહુ મજા આવે. તો તારે ભદુડી રમવા માટે ગામડે જવું છે? હા, ભદુડીને છોડાઈ નાખે. પછી એને પકડી રાખે. પછી તો એ ફોટો પાડજો. ઓકે મમ્મા? હા, અને આપણે આ મામાને ત્યાં જવું છે, આંબાવડ જવું છે. હા. તને પૂર્વા માસી જોડે બહુ ગમે ને? કેમ? એક દી આપણે ત્યાં ગયા હતા ને આંબાવડ, હા, ત્યારે ઘર બનાવ્યું હતું ગાદલાનું, એટલે બહુ ગમે. તારા સર એમ કહેતા હશે ને નીચેના બ્લોગ બહુ મસ્ત છે. બહુ વખાણ કરે નિત્યના બ્લોગ તો એટલા મસ્ત હોય, મને તો તો એમાં કહેતા હશે ને નીચેમને એક દી અહીંયા લઈને આવજો. કે નિત્ય તો એક દી મને લઈને આ જાજે. તારે આવું છે? હા, તો આપણે ઓફિસે જાઉં તો તારે આવવાનું. ઓકે, જોડે આપણે બે જાશું. ઓકે ઓકે, આ છોકરાનું અલાઉડ છે કે નથી અલાઉડ? અમારે તો અલાઉડ છે. તો છોકરાને આવવા દે મને. તો કે તો આવીશ ને પછી ત્યાં આવી શું કરી? હું તને ગેમ બનાવવામાં મદદ કરે. હા, ગેમ બનાવી દે. એમ નહીં, ગેમ રેમાં જોડો છે તો ગેમ બનાવવા લાગીશ મને. હે, કઈ ગેમ બનાવીશ તું? ધડ વાળી. દોડ દોડ હોય આવી. આસમાથી હા, તાર બેટ ક્યાં? તે હું ઓફિસ થી થોડી આવી છું. તને એવું લાગતું છે ને ઓફિસ જ રહું આખો દિવસ? ઓફિસ થી આવીશું. ના, યાર મારે વેકેશન છે. તાર મને આજે ઓફિસે મોકલી દેવી છે એમ? હવે વેકેશન આપી દીધું સરે. મને તને આપી દીધું? વાહ, હવે આપણે બે આપણે બે ગામડે. યસ, આમ આમ કે બે ને પેલા જેને પેલા વેકેશન પડ્યું હોય ને પેલા મને પડ્યું છે, પછી તને પડ્યું. તો ઈ છોકરાને આમ કરવાનું હા. અને બીજા છોકરાને આમ કરવાનું. ઓકે, તું આમ. ઓકે, હા, મારો મારો ઓ મારો તા મમ્મીને કેવો મારું કામ બતાવે ત્યાં ની મને આમ કામે લગાવી દીધી છે. હેલો વે નાખન મેસેજ આવશે તો ફોન તો નહીં મળે. લાવો હાલો ફોન, મારા માસા જોડે વાત કરવાની. લાવો ફોન લાવો. અને ફટાફટ નામ બતાવે પ્રિયંકા. ક્યાં છો? એમાં સર ફોન આવે ને તો હું એમ કહી દે બેલ વહી ગઈ છે આસમાંથી. ફોન અહીંયા ભૂલી ગઈ છે એવું કહી દેજો. ઓકે, આસી માસીને ખબર ન પડી જો તેનો ફોન લીધો છે એમ. ને મને નથી મજા આવતી તો ચૂપ બેઠો છે ને તું. તમે નાના હતા તે આવી બાલ્કની આવતી જ ન આવતી. અમે નાના હતા ને તો એ છે ને અમે એક રૂમમાં રહેતા. તો એ રૂમમાં એક જ રૂમ હોય, એમાં જ પલંગ હોય, એમાં જ રસોઈ બનાવવાનું રસોડું હોય, એમાં જ ચોકડી હોય. એક જ રૂમમાં રહેતા. બાલ્કનીની તો વાત દૂર રહી. નીચે મકાન હતું ને તો નીચે રંગોળી બનાવતા અમે. ઘરમાં જગ્યા હોવી જોઈએ ને, માણસો જેટલા રહેતા. એક રૂમમાં 6 જણા હતા. નિત્યમ, અરે પણ આ મેં પોતું માર્યું એ બગડી જાય એનું શું? પોતું માર હવે. પોતું માર દે. પેલા પોતું માર દે. હું ચમચમાતી બાલ્કની કરી દઉં. ચમચમાતી બાલ્કની કરી દે છો. મને દિવાળી બધા ઘર સાફ કેમ કરે? શું દિવાળી ઉપર બધા ઘર સાફ કેમ કરે એમ? હા. રામ ભગવાન હતા ને અહીંયા જો પછી કહું. રામ ભગવાન હતા ને, રામ ભગવાન એને એના પપ્પાએ વનવાસ મોકલ્યા હતા. કેટલા? 14 વર્ષ. તો 14 વર્ષ માટે વનવાસ ગયા હતા ને, તો 14 વર્ષ પછી અહીંયા જો 14 વર્ષ પછી વનવાસ માંથી એના ગામ અયોધ્યા આવતા હતા. અયોધ્યા ક્યાં?
હા, તો એની ખુશીમાં આપણે દિવાળી મનાવીએ. બધા અયોધ્યાવાસી બધા આખા ગામે દીવા પ્રગટાવ્યા હતા, રંગોળી કરી હતી, બહુ ખુશીનો માહોલ હતો. તોરણ લગાવ્યા હતા, કેમ કે રામ ભગવાન આવતા હતા ને ઘરે પાછા, એટલે હવે આપણે દિવાળીનું સેલિબ્રેશન કરીએ છીએ. રામ ભગવાન ક્યાં ગયા હતા? વનવાસમાંથી. તો વનવાસમાંથી પાછા આવતા હતા ને, તો પછી બધા અયોધ્યાવાસીઓએ શું કર્યું? દીવા પ્રગટાવ્યા, પછી રંગોળી બનાવી, પછી તારા બંધાવ્યા. હે ને, તોરણ બંધાવ્યા ને, એની ખુશીમાં તોરણ બંધાવ્યા. મારે ખબર જ હતી મને ભૂખ લાગી છે તે આ બધું મળ્યું. પલાઠી વાળો બહુ ભૂખ લાગી હતી તને? બાને ખબર પડી ગઈ કા? તો તને ગમે? થોડુંક ગમે કે બહુ ગમે? એટલું ધ્યાન રાખે ને એટલું તો તું હું નથી રાખતી. બા ભેગું વહી જવું છે રેવા તને? વહી જવું બા ની ભેગું, આશી માસી જોડે? હે, જતું રહેવું તારે? માસી સપોર્ટ કરે એટલે. મને તો નહીં જ ગમે. કોણ લેવું તાર માટે? એક સ્પૂન ખાવ ને? બહુ મસ્ત બનાવે છો ગાય. તે ગોઠણ વાળીને બાલ્કની સાફ કરી તો ભીનું જ થઈ જાય ને. મેં તને કીધું તું ને, ગોઠણ વાળીને બાલ્કની સાફ કરમાં એમ. કેમ પછી આવી? ગળાએ તો ગાંડા કર્યા હતા કે ઉભો રે ચીપટી એવી તોડી નાખતા. બસ બહુ વાર લાગે રો નિત્યમાં હવે તે આસી માસી થઈ. એ વાવ નિત્ય તો આવું બધું તો બહુ ખાવે. કાલે બધા જવાની તૈયારી છે તમારા દીકરો બે? પણ એના ફોટા પડાવવા જવાનું છે મારે. ફોટા પડાવવા છે, કપડા આમ લઈ આવ્યા. હે એ તો મને કીધું કેમ નહીં? હે કપડા તમે લઈ આવ્યા? કપડા અમે લઈ આવ્યા કેટલા બધા, બતાય આશી માસી ને. મને કેમ ન બતાવ્યા? આખત મને કપડા લેવા કેમ આરે નો લઈ ગઈ? એકલા લઈ આવ્યા? હે આખું ના કપડા છે એટલા બધા? હે ખેલો ભેરો. તું ક્યાં નવરી હતી કા અમાર હાટું? જૂનું ટી-શર્ટ છે ડાયનોસોર આવું મને યાદ છે. પણ ઈ ક્યારેક ક્યારેક પહેર્યું એટલે નવું જ કહેવાય. સાચી વાત ને નિત્યમ? અને સાઈડમાં પણ હા ભાઈ આ તો કેટલું મસ્ત છે ને. મામા જેવું છે. હા બહુ મસ્ત લાગશે પ્રતિક મામા જો. પણ મને હું આવ્યો છું મારે ઇલેક્ટ્રિક બ્રશ લેવા ને હું જોઉં તુષાર અંકલે મગાવ્યું છે કે નથી મગાવ્યું. તુષાર અંકલે મગાવી દીધું કે નથી મગાવ્યું એમ ને? અને તુષાર અંકલ ને પૂછી હાલો મગાવી દીધું કે નહીં એમ. હે તુષારભાઈ, ઇલેક્ટ્રિક બ્રશ આવી ગયું અમારું? એવું ન ચાલે હો, ઇલેક્ટ્રિક બ્રશ જોઈએ અમારે. તમે કીધું તો 2 દિવસ પછી આવી જશે એમ. નિત્યમ નાનો હતો ને, 5 મહિનાનો નહીં પણ 5 દિવસનો, ત્યારથી અમે બધી વસ્તુ આ તુષારભાઈની શોપમાંથી લઈએ છીએ. અને હવે તુષારભાઈ છે ને દગો કર્યો છે બહુ, કેમ કે હવે એને અલગ શોપ કરીને તો નિત્યમને માપની સાઈઝના કપડા જ નથી રાખતા. બોલો, અમારે મોલમાં જવું પડે છે. પાકું ને? તો ચાલો હવે પછી નેક્સ્ટ ટાઈમ લેવા આવીને તે પાછા મળીએ. તમે કયો છો એ કરો છો કે નહીં એમ? રિસ્પોન્સ તો આપ. કેવું લાગ્યું તમને અમારી શોપમાં? ઇલેક્ટ્રિક બ્રશ મેં ક્યારે શનિવાર થાય? કેમ? તુષાર અંકલે એમ કીધું શનિવારે આપી દેશું. બ્રશ શનિવારે આપી દઈશું એમ ને? જોઈ પાછા શનિવારે આવી તુષાર અંકલ લાવી દઈશ કે નહીં. ઓકે.
આ સારા છે નવરાત્રી વાળા. કેવું લાગ્યું? થોડું ખાધું. આમાં શેરવાની હાલે પણ એને શું કરવું છે? ભગવાનને આપીને ધરવું છે. નિત્યમના હેરમાં એવી જ કમેન્ટ આવે કે તમે હેર ક્યાં સેટ કરાવો છો? તમે છે ને અહીંયા હેર સેટ કરાવીએ છીએ નિત્યમના. અને આજે પણ જો અહીંયા સેટ કરાવ્યા છે હે ને નિત્યમ? ફટાકડા લેવા છે સાંજે જવાનું રાત બધા ફટાકડા લેવા. જો મોટા મોટા કવડા નવી રીતે ફટાકડા ઉડવાનું શીખવાડું. ચપટીથી ફૂટતો ને ફૂટે કે ન ફૂટે? લે કરતો અહીંયા કરજો. ફટાકડા ફોડતા શીખવાડું. ઓ ભાઈ हो गई हमने. ओके वहाँ बैठो, इधर बैठो. चलो तुम भी जाओ इधर. इधर कुछ नहीं चलेगा. ओके मासी टीचर सिर्फ पर नीचे बेस. मैंने ये हमारा स्कूल है, हमने नीचे न जातो ने. એટલે ભૂલાઈ ગયું છે. હમણાં બહુ રજા પડી કે નહીં સ્કૂલે? રજા બહુ પડી ને ભૂલાઈ ગયું. આ શીખાડ.